નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, પીએસઆઈની 472 જગ્યાઓ માટે જે લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી એનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. એના રિલેટેડ ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. સાથે સાથે એક ખૂબ જ અગત્યની જે પ્રેસ નોટ છે એ પણ રિલીઝ કરવામાં આવી છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. પીએસઆઈની પરીક્ષાની અંદર તમારે કેટલા માર્ક્સ આવ્યા છે એ તમે માત્ર 2 મિનિટની અંદર કઈ રીતે જોઈ શકો છો એ પણ હું તમને આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમારે શું કરવાનું છે, માર્ક્સ જોવા માટે જે છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપવામાં આવેલી છે. તમારે એના અંદર જતું રહેવાનું છે. જે આ લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાં જઈ અને તમારે તમારો રોલ નંબર, કન્ફર્મેશન નંબર અને તમારી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી અને અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે તમારે એવો ને એવો જે છે એ ફિલ કરી દેવાનો છે. અને પછી તમને અહીંયા જે તમારું લોગિનનું બટન દેખાય છે તમારે એના પર જે છે એ સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. તો ચલો, અહીંયા હું જે છે એ તમારા માટે રોલ નંબર, કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને અહીંયા કેપ્ચા કોડ નાખી અને તમારી માર્કશીટ અને માર્ક્સ તમે કઈ રીતે જોઈ શકો છો એ દેખાડી દઉં છું. તમારી તમામ વિગતો નાખી અને તમે જે છે એ લોગિન પર ક્લિક કરશો તો આ રીતે તમારા માર્ક્સ જે છે એ તમારા સામે આવી જશે. જેની અંદર તમે જોઈ શકો છો પાર્ટ એ, તમે કેટલા ઓપ્શન ઈ ટીક કરેલા છે એ, કેટલા તમારે માર્ક્સ આવેલા છે એ, તમે જેટલા ખોટા પ્રશ્નોને જવાબ આપે છે એના 0.25 કેટલા માર્ક્સ કટ થયા છે એ, અને તમારા કુલ કેટલા માર્ક્સ આવ્યા છે એ આ રીતે આવી જશે. તો પાર્ટ એની અંદર આ વિદ્યાર્થી છે એને 88.25 માર્ક્સ આવેલા છે. પાર્ટ બીની વાત કરીએ તો એને ઈ ઓપ્શન જે છે એ 9 ટીક કરેલા છે, એના 85 પોઝિટિવ માર્ક્સ આવેલા છે. દોઢ માર્ક્સ જે છે એ નેગેટિવ કપાઈ ગયા છે અને 83.50 માર્ક્સ જે છે એ આવેલા છે. પાર્ટ એની અંદર તમારે મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી હતા. પાર્ટ બીની અંદર મિનિમમ 40% માર્ક્સ લાવવા જે છે એ જરૂરી હતા. તો પછી આ રીતે જે છે એ પાર્ટ એ અને પાર્ટ બીના માર્ક્સ જે છે એ આવી જશે અને આ બંને માર્ક્સનો તમે સરવાળો કરશો તો કંઈક 171.75 જેવા માર્ક્સ જે છે એ આ વિદ્યાર્થીને થાય છે. તમારે કેટલા માર્ક્સ આવે છે એ તમે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. સૌપ્રથમ ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપવામાં આવેલી છે તમે એના પર ક્લિક કરશો. ત્યાં તમારો રોલ નંબર, કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને જે કેપ્ચા કોડ આપેલો છે એ નાખી અને તમે લોગિન પર ક્લિક કરશો એવા તમારા માર્ક્સ જે છે એ તમારા સામે આવી જશે. તો આ રીતે તમે તમારા માર્ક્સ જે છે એ જોઈ શકો છો. હવે જે ખૂબ જ અગત્યની પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે એના વિશેની વાત આપણે કરીએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી 2025 પીએસઆઈની કુલ 472 જગ્યાઓ છે. પીએસઆઈ રિઝલ્ટ જાહેર. પીએસઆઈની જે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી એની અંદર પેપર 1નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. રિઝલ્ટ ચેક કરો માત્ર 2 મિનિટમાં. તો રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું એ આપણે જોઈ લીધું છે. તમામ ઉમેદવારોને 3 માર્ક્સ મફતમાં, એટલે કે કુલ 3 પ્રશ્નો જે છે એ રદ કરવામાં આવે છે અને એના કારણે તમામ ઉમેદવારોને 3 માર્ક્સ જે છે એ મળી જશે. અને ખૂબ જ અગત્યની પ્રેસ નોટ જે છે એ જાહેર કરવામાં આવી છે એ જે છે એ નીચે પ્રમાણે છે. તો એ લખ્યું છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પ્રેસ નોટ તારીખ 30/4/2025 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કુલ 472 જગ્યાઓ માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025માં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની તારીખ 13/4/2025ના રોજ અમદાવાદ, વડોદરા અને સુરતના કુલ 340 પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાયેલ લેખિત પરીક્ષામાં 86,000થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. તે લેખિત પરીક્ષાની પેપર 1ની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 18/4/2025ના રોજ જાહેર કરવામાં આવેલી. ઉમેદવારોને વાંધા રજૂઆત ઓનલાઈન મંગાવવામાં આવેલ ફાઇનલ આન્સર કી આજ રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલ છે. તો જે છે એ પીએસઆઈની ફાઇનલ આન્સર કી છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો પીએસઆઈની જે ફાઇનલ આન્સર કી છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો કુલ જે છે એ 13/4/2025ના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. 340 પરીક્ષા કેન્દ્રો હતા અને 86,000થી વધુ ઉમેદવારો જે છે એ પરીક્ષા આપી હતી. તો પેપર 1ના જે છે એ માર્ક્સ એટલે કે પેપર 1નું રિઝલ્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. એ તમે કઈ રીતે ચેક કરી શકો છો જે મેં તમને વિડીયોની અંદર આગળ કહ્યું છે. જે બીજા નંબરની સૂચના હતી એ પ્રમાણે પ્રોવિઝનલ આન્સર કીમાં 1 અને ફાઇનલ આન્સર કીમાં 2 કુલ મળી 3 પ્રશ્નો રદ કરવામાં આવે છે. પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને રદ કરેલ પ્રશ્ન દીઠ 1 ગુણ જે છે એ આપવામાં આવશે. તો પ્રોવિઝનલ આન્સર કી હતી એની અંદર પ્રશ્ન નંબર 80 અને જ્યારે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવે છે એની અંદર બીજા 2 પ્રશ્નો જે છે એ રદ કરવામાં આવે છે. તો આમ કુલ 3 પ્રશ્નો જે છે એ રદ કરવામાં આવેલા છે. તો એના કારણે જે છે એ તમામ ઉમેદવારોને એક જે છે એ વધારાનો માર્ક્સ જે છે એ આપી દેવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી બાબતે તમામ વાંધાઓ રજૂઆતોની ચકાસણી કર્યા બાદ ફાઇનલ આન્સર કી અને ઉમેદવારો મેળવેલ ગુણ ભરતી બોર્ડની વેબસાઇટ, આ બંને વેબસાઇટ છે એના પર મૂકવામાં આવેલ છે. આ બંને વેબસાઇટની લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલું છે. માર્ક્સ તમે કઈ રીતે જોઈ શકો છો એ મેં તમને ઓલરેડી કહી દીધું છે. લેખિત પરીક્ષામાં પેપર 1માં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી માટે 1/5/2025થી તારીખ 15/5/2025 સુધીનો સમય જે છે એ આપવામાં આવે છે. એટલે કે તમે જ્યારે તમારા માર્ક્સ છે એ ચેક કરો છો અને તમને એની અંદર કોઈ પણ પ્રકારનો વાંધો હોય
એવું લાગે તો તમે તારીખ 15/5/2025 સુધીમાં જે છે એ વાંધા અરજી કરી શકો છો. જો તમારે રીચેકિંગ કરાવવું હોય તો એની પ્રોસેસ તમારે જાણવી હોય તો એ પણ હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર જે છે એ જણાવી દઈશ. 7/3/2025 રોજ પરીક્ષાના નિયમ મુજબ MCQની અંદર પાર્ટ એ અને પાર્ટ બી બંનેની અંદર તમારે ઓછામાં ઓછા 40% ગુણ જે છે એ લાવવા જરૂરી છે. તો જ તમારું જે છે એ તમે ડિસ્ક્રિપ્ટિવ પેપર આપ્યું તો એ ચેક કરવામાં આવશે. તો આપણે જોયું કે જે વિદ્યાર્થી હતા એને બંનેની અંદર 40+ માર્ક્સ આવેલા હતા. તો એનું જે છે એ પેપર એ પાર્ટ એ અને પાર્ટ બી બંનેની અંદર 40+ માર્ક્સ આવેલા હતા. તો એનું જે છે એ પેપર 2 જે છે એ ચેક કરવામાં આવશે. જો ફોર એક્ઝામ્પલ તમારે પાર્ટ એની અંદર માર્ક્સ 80 આવ્યા હોય 80 માર્ક્સ અને જે પાર્ટ બી હતો એની અંદર તમારે 32 માર્ક્સ આવ્યા તો તમારું જે છે એ પેપર 2 જે છે એ ચેક કરવામાં આવશે નહીં. તમારે બંનેની અંદર 40+ માર્ક્સ આવેલા હશે તો જ તમારું જે છે એ પેપર ચેક કરવામાં આવશે. મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે PSIનું જે લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી એનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તો તમે એ પરિણામ કઈ રીતે ચેક કરી શકો છો, તમામ ઉમેદવારોને 3 માર્ક્સ મફતની અંદર મળી જવાના છે એના વિશે, અને સાથે સાથે જે આ ખૂબ જ અગત્યની પ્રેસ નોટ જાહેર કરવામાં આવી હતી એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.